હર હર મહાદેવ. પવિત્ર શ્રાવણ માસમાં પ્રસ્તુત છે ભગવાન શિવ મહિમાની સાથે દ્વાદશ જ્યોતિર્લિંગનું પૌરાણિક મહાત્મ્ય અને તેની ઐતિહાસિક ગાથાઓ. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ, ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમમલેશ્વરમ, પરલ્યામ વૈજનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ, સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને, વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે, હિમાલયે તુ કેદારમ ગુષ્મેશમ ચ શિવાલયે, એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્નરઃ સપ્તજન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. આજના એપિસોડમાં દર્શન કરીએ ઉત્તરાખંડમાં બિરાજતા ભગવાન કેદારનાથ જ્યોતિર્લિંગના અને જાણીએ જ્યોતિર્લિંગની દિવ્ય કથા. કેદારનાથની બીજી કથા ભગવાન નર અને નારાયણ સાથે જોડાયેલ છે. સૃષ્ટિના કલ્યાણાર્થે ભગવાન વિષ્ણુએ નર અને નારાયણના સ્વરૂપમાં એક સમયે 2 અવતાર ધારણ કર્યા. નર અને નારાયણે પૃથ્વી પર આવીને કઠોર તપ આદર્યું. તેમણે હિમાલય પર્વતમાળામાં બદ્રિકાશ્રમમાં આવીને અલગ અલગ 2 પાર્થિવ શિવલિંગ બનાવીને વિધિવત પૂજા અર્ચનાનો આરંભ કર્યો. દિવસોના દિવસો સુધી ચાલતી પૂજા અર્ચનાથી પ્રસન્ન થયેલા ભગવાન શિવજીએ પ્રગટ થઈને વરદાન માંગવા કહ્યું. નર અને નારાયણે શિવજીને આ શિવલિંગમાં રહેવાની પ્રાર્થના કરી, જેનો શિવજીએ સ્વીકાર કર્યો. આમ શિવજી જે સ્થળે જ્યોતિર્લિંગના સ્વરૂપે વસી ગયા તે જ્યોતિર્લિંગ કેદારેશ્વરના નામથી પ્રસિદ્ધ થયું અને તે સ્થાન એટલે કેદારનાથ. કેદારનાથ જ્યોતિર્લિંગની વિશેષતા એ છે કે તેમાં અન્ય જ્યોતિર્લિંગોમાં હોય તેવું શિવલિંગ નથી, પરંતુ તે પિરામિડ આકારનો વિશાળ પથ્થર છે. શ્રદ્ધાળુ આ જ્યોતિર્લિંગને ઘી લગાવે છે અને તેને આલિંગન આપે છે. આ ઉપરાંત બિલીપત્ર, જળ અને દૂધ પણ ચડાવવામાં આવે છે. હિમાલયમાં વસેલું કેદારનાથ 4 ધામ યાત્રા પૈકીમાંનું એક યાત્રાધામ છે. એક એવી પ્રથા છે કે શ્રદ્ધાળુઓ ગંગોત્રીથી ગંગાજળ લઈને કેદારનાથ જ્યોતિર્લિંગ પર તેનો અભિષેક કરે છે. કેદારનાથ મંદિરનું અનેકવાર પુનઃ નિર્માણ થયું છે. શાસ્ત્ર અનુસાર પાંડવોએ સપ્રથમવાર કેદારનાથનું મંદિર બંધાવ્યું હતું. પાંડવોના વંશજોએ બાદમાં પંચ કેદારમાંના બાકીના 4 મંદિરોનું નિર્માણ કરાવ્યું. પ્રવર્તમાન મંદિરનું માળખું ઈસવીસન પૂર્વેની 8મી સદીમાં આદિ શંકરાચાર્યજીએ નિર્માણ કરાવ્યું હોવાનું માનવામાં આવે છે. હિન્દુ ધર્મનો પુનરુદ્ધાર કરીને આદિ શંકરાચાર્યજીએ કેદારનાથમાં જ સમાધિ લીધી હતી. આ સ્થળ અતિ દર્શનીય છે. અહીં હંસકુંડ કે જ્યાં શ્રદ્ધાળુઓ પિતૃતર્પણની વિધિ પુરોહિતો પાસે કરાવે છે. આ સિવાય ઉદકકુંડ, ભૂકુંડ ભૈરવ અને વાસુકી તાલ જેવા અનેક દર્શનીય સ્થળો આવેલા છે. તદુપરાંત કેદારનાથમાં પ્રાકૃતિક સૌંદર્ય ભરપૂર માત્રામાં જોવા મળી રહે છે. તો આ હતી કથા અને ગાથા ઉત્તરાખંડમાં બિરાજમાન ભગવાન કેદારેશ્વર જ્યોતિર્લિંગની. આવતા એપિસોડમાં દર્શન કરીએ મહારાષ્ટ્રના ગૃષ્ણેશ્વર મહાદેવના. હર હર મહાદેવ.